આજે આપણો બ્લોગ નંબર છે 18 અને આપણો દિવસ છે 18 અને આપણે મોર્નિંગ થઈ ગઈ છે 8:30 જેવી અને દુકાને ગયો ત્યારે ધ્રુવી બેઠી હતી એના ઘરની બહાર. ધ્રુવી ચોપડી વાંચતી હતી. એના પછી હું નીકળી ગયો ઓફિસ જવા માટે અને ઓફિસ જવા માટે ધૂપ બહુ હતી એટલા માટે આપણે ટોપી પહેરી લીધી હતી અને ટોપી પર આપણું લુક બહુ સ્માર્ટ આવે. એના પછી આપણે પહોંચી ગયા સોમા તલાવ વાળા એરિયામાં. જોઈ શકો છો સોમા તલાવ જેવા પહોંચ્યા એવા પછી આપણે ઓફિસ પહોંચી ગયા. ઓફિસ પહોંચ્યા એટલે આપણું રોજનું એક જ કામ માતાજીને અગરબત્તી કરવી જેથી આપણા ધંધામાં બરકત આવે. માતાજીને અગરબત્તી કરી અને થોડી પ્રાર્થના કરી પછી મેં ઘરે પહોંચી ગયો. ઘરે પહોંચ્યા પછી હાંજ પડી મેં સૂઈ ગયેલો એટલે થોડો લેટ પડ્યો એટલે પછી મારા ગલીના કૂતરાને બધાને બિસ્કિટ ખવડાવવા પહોંચી ગયો. અમુક કૂતરા થોડા ડેન્જર છે બટ અમુક સ્વીટ છે જે બચકા નહીં ભરતા. પછી આપણે પહોંચી ગયા જીમ માટે. જીમમાં પહેલી જ મુલાકાત થઈ જીતુભાઈ જોડે અને જીતુભાઈ આંગળો ઊંચો કરી દીધો. એના પછી આપણી ડાર્લિંગ જોડે મુલાકાત થઈ અને એની સ્માઇલ બી બહુ ખતરનાક છે. ત્યારબાદ ભાવેશભાઈ જોડે મુલાકાત થઈ અને ભાવેશભાઈ આજે લગભગ ચેસ્ટ અને ટ્રાયસેપ મારતા હતા અને આજે મારો દિવસ છે બેક અને બાયસેપ મારવાનો. તો આપણે બેક ચાલુ કરી દીધી છે તો જોઈ શકો છો આપણે બેકના 3 સેટ માર્યા. પાછળ આપણા કટ્સ જોરદાર પડે છે. એના પછી જીગા જોડે જીગો બહુ થાકી ગયો એટલે પાણી પીવાનું ચાલુ કર્યું. પાણીને હવે જો કેવી રીતે પીએ મજાથી પીએ અને થોડી જીગા જોડે આપણે મસ્તી કરી. જીગા જોડે મસ્તી કરી એના પછી આપણે થોડુંક હેવી બેકની એક્સરસાઇઝ ચાલુ કરી અને રેપિટેશન મારવાનું ચાલુ કર્યું. પણ પાછળ મેં મારા મિત્રને સપોર્ટ માટે રાખ્યો હતો કેમ કે મને ખબર હતી કે મારાથી એટલું બધું વેઇટ નહીં વાગે. એના પછી થોડું મેં નોર્મલ વેઇટ કરી અને થોડા રેપિટેશન વધારે માર્યા. એ બેકની એક્સરસાઇઝ હતી. એના પછી મેં બીજી બેકની એક્સરસાઇઝ લીધી. એના પર મેં 3 સેટ માર્યા. જેવા 3 સેટ પૂરા થયા એવા આપણે કેબલ આગળ પહોંચી ગયા અને બંને કેબલથી આપણે સેટ મારવાનું ચાલુ કર્યું. અને મિત્રો પાછળના કટ્સ જોઈ શકો છો બહુ ખતરનાક આવે. જો કે નેચરલી બોડી છે આપણી, કોઈ પાવડર નથી લીધો આપણે. એના પછી આપણા મિત્ર જોડે મુલાકાત થઈ. એના જોડે થોડી મસ્તી કરી અને બેકના બધા જ સ્ટેપ પત્યા પછી આપણે બાયસેપ મારવાનું ચાલુ કર્યું. અને મિત્રો જે બાયસેપ મારવાની મજા આવે જે આપણાને જૂનું ના આવે બાયસેપ મારવાનો એ કદાચ બીજી એક્સરસાઇઝમાં નહીં આવતો. મને બાયસેપમાં બહુ વધારે ઇન્ટરેસ્ટ છે એટલે મેં બાયસેપ મારવાનું ચાલુ કર્યો અને ધીમે ધીમે આપણે બાયસેપ પૂરા કર્યા. બાયસેપ પૂરા કર્યા બાદ આપણે થાકી ગયા એટલે થોડુંક નાના ડમ્બલ લઈ લીધા અને એનાથી મારવાનું ચાલુ કર્યું. તો મિત્રો અહીંયા આપણે આપણી વાણીને વિરામ આપશું અને મળશું આપણે નેક્સ્ટ બ્લોગમાં. તો મળીએ હવે આપણે નેક્સ્ટ બ્લોગમાં.